નમસ્કાર કેટીવી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ મને બચાવો સરકારમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક ઘટનાઓ ઘટી રહી છે, એટલે કે કેટલાક દિવસથી નાની બાળકીઓ અને યુવતીઓ સાથે બનેલી ઘટનાએ રાજ્યના સમાજમાં અને વાલીઓમાં અને પરિવારમાં ચિંતા વધારી છે। દાહોદમાં એક 6 વર્ષની માસૂમ બાળકીની હત્યા તેના સ્કૂલના આચાર્યએ કરી નાખી। આ બાળકીનો વાંક એટલો હતો કે તેણે હત્યારા આચાર્યની હવસનો વિરોધ કર્યો હતો, તો બીજી બાજુ બોટાદમાં એક વિદ્યાર્થીની સાથે એક સ્કૂલના શિક્ષકનો અડપડા કરતા વિડીયો વાયરલ થતાં હડકંપ મચી ગયો છે। આ બંને ઘટનામાં સ્થાનિક પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી ધરપકડ પણ કરી, તો વડોદરામાં પણ એક યુવતીએ ભાજપના એક કાર્યકર પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે। આમ છેલ્લા કેટલાય સમયથી આવી બનેલી ઘટનાઓથી અને આવી ઘટનાઓમાં વધારો થતાં રાજ્યમાં ખાસ કરીને મહિલાઓમાં યુવતીઓમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે। અમારો પ્રયાસ છે મને બચાવો સરકાર એટલે કે વાલીઓમાં પરિવારમાં જાગૃતિ લાવી અને રાજ્ય સરકારને સ્થાનિક પોલીસની સાથે આ બાબતે પરિસંવાદ કરવો। આપને હું જણાવવા માંગીશ કે રાજ્યમાં દાહોદથી લઈ અને બોટાદ લગી અનેક એવી ઘટનાઓ સામે આવી જેમણે રાજ્યના લાખો પરિવારોમાં ચિંતા વધારી દીધી છે। એટલે કે રાજ્યના અનેક લોકો આ બાબતે ચર્ચા કરી રહ્યા છે। દીકરીઓ અસુરક્ષિત છે, અસલામત છે તેવો આરોપ રાજ્યના મુખ્ય વિપક્ષ રાજ્ય સરકાર ઉપર લગાવી રહ્યો છે। અનેક લોકોએ આ ઘટનાઓના જે આરોપી છે તેને ખાસ કરીને કડકમાં કડક સજા મળે તેવી વાત કરી છે, તેવી માગણી કરી છે। સૌથી પહેલા આપણે વાત કરીશું ખાસ કરીને દાહોદની એક ઘટનાએ ક્યાંક ને ક્યાંક એક નવો સવાલ ઊભો કર્યો છે અને આ સવાલને કારણે રાજ્યમાં ચર્ચા ઉઠી છે કે જે પણ ઘટનાઓમાં દોષિત છે તેને કડક સજા મળે। દાહોદની ઘટનાની વાત કરીએ તો દાહોદમાં શાળામાંથી એક માસૂમ બાળકીની લાશ મળી અને આ લાશ મળી ત્યારબાદ જે ખુલાસો થયો તેમાં હડકંપ મચી ગયો। આ લાશ મળી તેમાં હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ હોવાનો સ્થાનિક પોલીસે પર્દાફાશ કરી દીધો। શાળામાંથી વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો, હડકંપ મચી ગયો। લોકો ફિટકાર વરસાવતા હતા સ્કૂલના આચાર્ય પર કે જેને ભગવાનનું બિરુદ આપવામાં આવે છે, જેને ગુરુનું બિરુદ આપવામાં આવે છે। સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી આ માસૂમની સાંજે શાળામાંથી જ લાશ મળતા પરિવારમાં માતમ એટલે કે શોકનો માહોલ છવાઈ ગયો। આ મામલે સ્થાનિક પોલીસ તંત્ર દોડતું થયું। પરિવારમાં એક બાજુ આંખમાંથી આંસુ રોકાતા નહોતા। પોલીસે તાત્કાલિક બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અલગ અલગ 10 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો, જેમાં ચોંકાવનારો ખુલાસો જે થયો તેને કારણે તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ। આ 6 વર્ષની માસૂમ દીકરીની એટલે કે આ માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ તે જ શાળાનો આચાર્ય જ નીકળ્યો। આચાર્ય ગોવિંદે રસ્તામાંથી જ આ બાળકીને ગાડીમાં બેસાડી દીધી હતી। તેના દિમાગમાં હવસનો કીડો સવાર હતો, તેના મગજમાં કંઈક બીજું ભૂત સવાર હતું અને તેની દાનત બગડતા તેમણે આ માસૂમ બાળકી ઉપર દુષ્કર્મનો પ્રયાસ કર્યો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા આચાર્યને ક્યાંક લાગ્યું કે તેની જે દાનત છે તે છતી પડી જશે ને આચાર્યએ ત્યારે ક્રૂરતાપૂર્વક આ માસૂમનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી। જે બાદ પોતે જ આ બાળકીની લાશને ક્લાસરૂમની પાછળ ખુલ્લી જગ્યામાં અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી। પોલીસે હાલ આ હત્યારા આચાર્યની ધરપકડ કરી છે। વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। મૃતક બાળકીની માતા દ્વારા પોતાની પુત્રીને શાળાના આચાર્ય ગોવિંદ સાથે તેની 4 ગાડીમાં એટલે કે જે આચાર્યની કાર હતી તેમાં શાળાએ જવા તે દિવસે મોકલી હતી। આ અંગેની જાણ પોલીસને ખબર પડી અને પોલીસે આચાર્યની તેમજ શાળાના શિક્ષકોની કડક પૂછપરછ કરી, અલગ અલગ પૂછપરછ કરી અને ત્યારબાદ આચાર્ય ગોવિંદે જણાવ્યું હતું કે આ ઘટના એટલે કે આ હત્યા તેણે કરી છે, કે બાળકીને હું મારી ગાડીમાં બેસાડીને લઈ ગયો હતો અને હું શાળામાં લાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તે ગાડીમાંથી ઉતરી ગઈ હતી અને ક્યાં ચાલી ગઈ તેની મને ખબર નથી। મતલબ પોલીસને ગેરમાર્ગે દોરવાનો આ પ્રયાસ છે। હું મારી રોજિંદી કામગીરીમાં
લાગી ગયો હતો. તેમણે પોલીસને તે પણ કહ્યું કે હું મારા સ્કૂલના કામમાં લાગી ગયો હતો અને શાળામાંથી છૂટ્યા બાદ મારા ઘરે જતો રહ્યો હતો. આ આખી જે કબૂલાત હતી તે પ્રાથમિક તબક્કે આ આચાર્ય જે ગોવિંદ છે તેણે કરી હતી. તેણે ઢોંગ કર્યો હતો અને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. પણ આચાર્યની વાત ઉપરથી પોલીસને ક્યાંક ને ક્યાંક તેની ઉપર શંકા હતી ને તેની વાત ગળે ન ઉતરતા તેના મોબાઈલ ફોનનું ટેકનિકલ સર્વેલન્સ એનાલિસિસ કરવામાં આવ્યું, જેમાં બાળકીને જે સ્થળેથી બેસાડી ત્યાંથી શાળામાં આવવા માટે લાગતા રોજિંદા સમય કરતા બનાવ જે દિવસે બન્યો એટલે કે બનાવના દિવસે વધારે સમય લાગ્યો. તેની કોલ રેકોર્ડ આવતા તેના આધારે આચાર્યની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી અને યુક્તિ પ્રયુક્તિ પૂછપરછ પોલીસે પોતાની ભાષામાં કરતા આખરે હત્યારો આચાર્ય ગોવિંદ ભાંગી પડ્યો હતો અને તેણે પોતાની કબૂલાત કરી લીધી હતી. હું આપને જણાવી દઉં કે આ બાબતે દાહોદની સ્થાનિક પોલીસે તાત્કાલિક અસરથી કામગીરી કરી. સ્થાનિક પોલીસને ખબર હતી કે બનાવની ગંભીરતા છે અને જો આમાં પગલાં નહીં લેવાય તો ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉઠે છે અને તેથી જ દાહોદ એસપીની આગેવાનીમાં 10 ટીમોએ આકાશ પાતાળ એક કર્યા અને આખરે આ હત્યારાની ધરપકડ કરી. શું પ્રયાસો કરવામાં આવ્યા અને શું કહ્યું દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ તે પણ સાંભળીએ. સવારે આશરે 10:20ની આજુબાજુમાં પ્રિન્સિપાલ ગોવિંદભાઈ નટ પોતાની ગાડી લઈને સ્કૂલે જતા હતા ત્યારે એની માતા રસ્તામાં બાળકીને લઈ અને ઊભા હતા. એમણે આ પ્રિન્સિપાલની ગાડી રોકાવી અને એમની ગાડીમાં આ દીકરીને બેસાડી દીધી. ત્યારબાદ સમગ્ર ઘટના એવી બની કે આ પ્રિન્સિપાલે રસ્તામાં કોઈ સ્થળે બાળકી સાથે દુષ્કર્મ કરવાના પ્રયત્ન મોઢું દાબી દેવામાં આવેલું, જેના કારણે શ્વાસ રૂંધાવાથી બાળકી બેહોશ અથવા તો મરણ ગયેલી. ત્યારબાદ આ પ્રિન્સિપાલ પોતાની ગાડી જે સંપૂર્ણપણે કાળા કાચવાળી ગાડી રાખે છે, આ પ્રિન્સિપાલે પોતાની ગાડી શાળામાં જઈ નિયત જગ્યાએ પાર્ક કરી લોક કરી દીધેલી. સાંજના આશરે 4:45 એણે ગાડીના કાચ થોડા ખોલી નાખેલા, જેથી કોઈ વ્યક્તિ જોવે તો એવું પ્રસ્થાપિત થઈ શકે ગાડીમાં પુરાઈ હતી. આ ઉપરાંત જ્યારે શાળા છૂટી ત્યારે પ્રિન્સિપાલે બધાને રવાના કરી દીધા અને પોતે પોતાના હાથેથી ઉપાડી આ બાળકીની લાશને જે જગ્યાએ મળી ત્યાં મૂકી દીધેલી અને બાળકીનું દફતર જે એની ગાડીની લેગ સ્પેસમાં પડી ગયેલું અને ચપ્પલ પણ ત્યાં નીકળી ગયેલા ગાડીમાં, એ ઉપાડી અને બાળકીના વર્ગખંડની સામે ખૂણાવાળી જગ્યાએ મૂકેલું, જે અમારી પૂછપરછમાં બાળકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આખા દિવસ દરમિયાન આ દફતર અહીંયા. તો આપે સાંભળ્યા દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલાએ, જેમણે આખી ઘટનાની વિગતવાર માહિતી મીડિયાને આપી. આવી બીજી ઘટના બની ગુજરાતના બોટાદમાં. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં પણ આવી જ એક શર્મનાક ઘટનાને કારણે શમશાર થવાનો વારો આવ્યો. જેમાં આપને જણાવી દઉં કે બોટાદના ઢસા ખાતે એક પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા, ખાસ કરીને જે વિડીયો વાયરલ થયો છે તે શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા આનંદકુમાર દિનકરરાયનો જાનીનો વિડીયો વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરી રહ્યા હોય તેવો વાયરલ થયો. આ વિડીયો વાયરલ થતાં ચકચાર મચીને પોલીસે આખરે ફરિયાદ નોંધી અડપલા કરનાર શિક્ષકની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ પણ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીનીના વાલી દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં આ એવાન શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. આ ઉપરાંત જિલ્લા શિક્ષક અધિકારીએ પણ આ જે શિક્ષક હતો જેમણે અડપલા કર્યા હતા તેને સસ્પેન્ડ પણ કર્યો. હવે આ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. ગુજરાત કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે રાજ્યમાં મહિલાઓ સુરક્ષિત છે, રાજ્યમાં દીકરીઓ સુરક્ષિત નથી અને કોંગ્રેસે આ મામલે રાજ્ય સરકાર અને રાજ્યની કાનૂન વ્યવસ્થા પર આરોપ લગાવ્યો. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ આ બાબતે મીડિયાની સાથે કોન્ફરન્સ પણ કરી. શું કહ્યું કોંગ્રેસે સાંભળીએ. હાલમાં જ જે ઘટના દાહોદમાં ઘટી, આપણા સૌનું કાળજુ કંપી જાય તેવી ઘટના, 6 વર્ષની બાળકીની કરપીણ હત્યા તેની જ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવે સંપૂર્ણપણે
તમે સાંભળી રહ્યા હતા પાર્થિવરાજ કઠવાળિયાને. તો આવી ઘટનાઓને કારણે ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ચિંતા વધી રહી છે. હું આપને જણાવી દઉં કે માત્ર દાહોદ કે બોટાદ પૂરતી આ ઘટનાઓ સીમિત નથી. એક ઘટના વડોદરામાં બની છે અને વડોદરાની ઘટનાએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનમાં ચકચાર મચાવી છે. વડોદરામાં એક યુવતી નંદેસરી પોલીસ મથકે ફરિયાદ કરવા પહોંચે છે અને તે જ્યારે ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠે છે. આ યુવતીની ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરની સામે હતી. આ કાર્યકર એટલે કે જેના સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યો ધારાસભ્યોની સાથેના ફોટાઓ વાયરલ થયા છે. આ યુવતીએ જે ફરિયાદ નોંધાવી છે તેને કારણે હવે પોલીસ પણ તપાસનો ધમધમાટ કરી રહી છે. આપને હું જણાવી દઉં કે આ યુવતીએ કહ્યું હતું કે તે જ્યારે ઘરમાં એકલી હતી ત્યારે જે આ કાર્યકર છે તેમણે તેની એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ પણ કર્યો. આકાશ ગોહિલ નામનો આ કાર્યકર છે જે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને બહુ મજબૂત કાર્યકર છે, એટલે કે તેની વગ છે. નંદેસરી પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે. યુવતીએ આરોપ લગાવ્યો કે 7 કલાક બેસાડી રાખ્યા બાદ નંદેસરી પોલીસે તેની ફરિયાદ લીધી. જેની ઉપર આરોપ છે તે કાર્યકર્તાના અનેક ભાજપ નેતાઓ સાથેના ફોટા પણ વાયરલ થયા છે, સામે આવ્યા છે, જેમાં વડોદરાના સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ હોય, બરોડાના ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો હોય. આ જે કેસ છે તે અનગઢ ગામમાં રહેતી એક મહિલાએ આ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદમાં તેણે જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે રહે છે. મારા પતિ મરણ પ્રસંગે બહાર ગયા હતા અને તેના દિયર જે છે, વાત કરી રહી છે આ યુવતીએ જે ફરિયાદ નોંધાવી રહી છે તે બાબતની, કે તેનો દિયર એટલે કે તેમના દેવર હતા તે મંદિરે ગયા હતા. તેના સાસુ સસરા ઘરના પાછળના ભાગે સૂતા હતા. આ યુવતીએ જે અક્ષરશ ફરિયાદ કરી છે તે ફરિયાદ હું આપને બતાવી રહ્યો છું. આ દરમિયાન તેમના કૌટુંબિક સંબંધી આકાશ ગોહિલ નામના એક વ્યક્તિનો તેને ફોન આવે છે અને આ ફોન જ્યારે આવે છે તે ફોન આવે છે અને તે પૂછે છે કે ઘરમાં કોણ કોણ છે. એટલે કે જે આરોપ જેની ઉપર લાગ્યા છે તે પૂછે છે કે ઘરમાં કોણ કોણ છે, તું એકલી છો? જેથી મહિલા તેને સામે જવાબ આપે છે. તે મહિલા તેને જણાવે છે કે હા તે ઘરમાં એકલી છે, કારણ કે તેને ખબર હતી કે સામે કોઈ કૌટુંબિક સંબંધી છે. જે બાદ આ ફોન જ્યારે પૂરો થાય છે તેના થોડા સમય પછી આકાશ ગોહિલ તેના ઘરે પહોંચી જાય છે. આ મહિલાએ લખાવેલી ફરિયાદ છે અને જબરદસ્તી ઘરમાં ઘૂસી જાય છે અને જે મહિલા છે, જે પીડિત મહિલા, તેની સાથે તે જબરદસ્તી કરે છે. આ આખી ઘટના ઘરમાં છે. આકાશે આ મહિલા સાથે, જે મહિલા છે ફરિયાદી મહિલા, તે મહિલાને શારીરિક સંબંધ બાંધવાનું પ્રેશર કર્યું, દબાણ કર્યું, પણ આ પીડિત મહિલાએ ના પાડતા જે આરોપી છે આકાશ, તેમણે જબરદસ્તી મહિલા સાથે ખાસ કરીને શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલે કે તે મહિલાને, તે એકલી હતી, તેનો ફાયદો ઉઠાવ્યો અને જબરદસ્તી તેના ઘરમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો તેવી ફરિયાદ તેમણે નંદેસરી પોલીસને આપી છે. ડરને લીધે, ઇજ્જતને લીધે મહિલાએ ઘરમાં કોઈને જાણ નહોતી કરી, પણ થોડા સમય બાદ આકાશ મહિલાના ફોનમાંથી તમામ ચેટ ડિલીટ કરીને ફોન ફેંકીને જતો રહ્યો હતો અને કોઈને જો કહ્યું તો મારી નાખવાની ધમકી પણ આપી. આ ઘટનાથી આ મહિલા ડરી ગઈ હતી, સહેમી ગઈ હતી અને તેમણે તેના દિયરને બોલાવીને આખી વાત કરી. બીજે દિવસે જ્યારે પતિ ઘરે આવે છે ત્યારે આ મહિલાએ આખી ઘટના બતાવી. જે બાદ મહિલાએ પરિવારની હિંમતથી અને પરિવારની સાથે નંદેસરી પોલીસમાં ફરિયાદ નોંધાવી. મતલબ સાફ છે કે રાજ્યમાં જે ઘટનાઓ ઘટે છે, જે રીતના દુષ્કર્મ, શારીરિક અડપલાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ખાસ કરીને માસૂમ બાળકીઓ સાથે, નાની દીકરીઓ સાથે, તે ચિંતાનો વિષય છે. સ્થાનિક પોલીસ કાર્ય કરી રહી છે. રાજ્ય સરકાર કહે છે કે કોઈ પણ દોષિત હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈની પણ સાથે સંકળાયેલ હોય, તેને છોડવામાં નહીં આવે.
પણ અચાનક વધેલી આવી ઘટનાઓથી રાજ્યના લાખો પરિવારો ચિંતામાં છે. સ્વાભાવિક છે, ચિંતા મને પણ થાય, તમને પણ થાય, તમામ લોકોને થાય. જેના ઘરમાં દીકરી છે તે દરેક પરિવારને ચિંતા થાય કે તેની દીકરી જ્યારે સવારે નીકળે છે ત્યારે સાંજના પાછી આવશે કે નહીં, તેની ચિંતા હોય. અને આ ચિંતા કરવાની ફરજ છે પરિવારની તો છે, પણ તમે જેના મતથી ચૂંટાઈને બેઠા છો તે તમામ રાજ્ય સરકારની છે, તે તમામ કાનૂન વ્યવસ્થાની છે, તે તમામ સ્થાનિક પોલીસને પણ ચિંતા કરવી જોઈએ. પોલીસ કાયદો અને વ્યવસ્થાને જો જાળવતી રહેશે તો આવા હેવાન કે આવા જે શૈતાન છે તે હિંમત નહીં કરે. હું પ્રશંસા કરીશ દાહોદ પોલીસની કે જેમણે માત્ર થોડા કલાકોના અંતરમાં આ હેવાન આચાર્યની ધરપકડ કરી. અમે પ્રયત્ન કરીશું દાહોદના એસપી રાજદીપસિંહ ઝાલા સાથે, ને તેઓ અમારી સાથે જોડાયા છે, તેની સાથે સીધી વાતચીત કરીશું. રાજદીપસિંહ ઝાલા સાહેબ, સૌ પ્રથમ તો KTV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ સાહેબ, સૌથી પહેલા તો આપને અને આપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે આપે એક મોટા પડકારને પાર કરી અને એક એવું ડિટેક્શન કર્યું છે કે જેને કારણે રાજ્યના તમામ લોકો દાહોદની સ્થાનિક પોલીસ અને ખાસ કરીને આપને અભિનંદન આપે છે. સાહેબ, કઈ રીતના આખી ઘટના હતી ને કઈ રીતના ડિટેક્શન થયું? ઘટના આખી એ રીતના હતી કે 19મી તારીખના રોજ સાંજે 6:30 થી 6:45 વચ્ચે છોકરીનું બોડી એના ફાધરને અંકલને સ્કૂલના કમ્પાઉન્ડ વોલ પાસેથી મળ્યું હતું. ત્યારબાદ એ હોસ્પિટલ લઈ ગયેલા, ત્યાં એને મૃત જાહેર કરવામાં આવેલી. બીજે દિવસે એનું ફોરેન્સિક ડોક્ટરોથી પેનલ PM કરાવતા ધ્યાનમાં આવ્યું કે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે છે એ સ્મૂથરિંગ છે, મતલબ કે એનો શ્વાસ રૂંધી દેવાના કારણે બાળકી મરણ ગયેલી છે. તેથી મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક તમામ એંગલોથી તપાસ કરવા માટે અમે 10 જેટલી ટીમો બનાવેલી, જેમાં અમારા ધ્યાનમાં આવ્યું કે સવારે 10:15ની આજુબાજુમાં આ દીકરીને એની માતાએ પ્રિન્સિપલની ગાડીમાં બેસાડેલી અને ત્યારબાદ શાળામાં આ દીકરીને ઉતરતી કોઈએ જોયેલી નહીં, જે અમારા માટે પહેલી શંકાની સોય પ્રિન્સિપાલ તરફ જતી હતી. ત્યારબાદ તમામ આજુબાજુના લોકોને મળવાથી, એમની પાસેથી માહિતી એકત્ર કરવાથી અમને ટેકનિકલ એનાલિસિસના અંતે પ્રસ્થાપિત થયું કે આ પ્રિન્સિપાલે જ આ ગુનાને અંજામ આપ્યો છે. ત્યારબાદ એની પૂછપરછ કરતા એણે આ ગુનાની કબૂલાત કરેલી કે દીકરીને ગાડીમાં બેસાડ્યા બાદ દુષ્કર્મનો પ્રયાસ કરતા દીકરીએ બૂમાબૂમ કરવા લાગેલી, માટે પોતાના હાથથી અથવા નેપકિન વડે એણે એનું મોઢું દાબી દીધું, જે દરમિયાન દીકરી મરણ ગયેલ અથવા તો બેહોશ થઈ ગયેલ. ત્યારબાદ એણે એનું ડેડ બોડી ગાડીની પાછલી સીટમાં મૂકી અને સ્કૂલમાં જઈ ગાડી પાર્ક કરી દીધી અને સ્કૂલમાં ગાડી મૂકી પોતાના કામમાં લાગી ગયો. સાંજે 5 વાગે જયારે શાળા છૂટી ત્યારબાદ 5:30 પોણા 6 આશરે પોતે જ આ બોડી ઉપાડી જે જગ્યાએથી મળ્યું ત્યાં મૂકી દીધેલું અને ગાડીની આ ઘટનાના દરમિયાન આ દીકરીનું સ્કૂલ બેગ, ચપ્પલ અને એક નોટબુક લેગ સ્પેસ વાળી જગ્યામાં પડી ગયેલી, એ પણ એને ત્યાંથી ઉઠાવી આ દીકરીના ક્લાસરૂમની સામે ખૂણામાં જે જગ્યા છે તે વ્યવસ્થિત રીતે મૂકી દીધેલું હતું. આમ આ રીતે આ સમગ્ર ઘટના બનેલ હતી. સાહેબ, એક તો સૌ પ્રથમ કે જે દીકરીની હત્યા થઈ છે તે પરિવાર તો સ્વાભાવિક છે કે તેને શોક હશે. એક નાની બાળકી આજે દુનિયાને અલવિદા કરીને ચાલી ગઈ, પણ આપે ને આપની ટીમે જે રીતના આખું ડિટેક્શન કર્યું છે તેને કારણે ક્યાંક ને ક્યાંક તેને અને રાજ્યના લાખો પરિવારોને તે હિંમત મળી છે કે પોલીસ છે, કાયદો છે, વ્યવસ્થા છે. હું આપને બહુ આપનો સમય નહીં લઉં, પણ આપ શું અપીલ કરવા માંગશો ખાસ કરીને આવી ઘટનાઓ પણ બનતી રોકાય, જેથી કરી અને કદાચ ઘટના ઘટે તો લોકો હિંમત કરીને પોલીસમાં ફરિયાદ કરવા સામે આવે? એમાં 2-3 બાબતો આપના ધ્યાને મૂકીશ, ખાસ કરીને બાળકોની સુરક્ષા બાબતે કે કાયદામાં પણ એના માટે સ્પેશિયલ ચેપ્ટર ઉમેરવામાં આવ્યું છે અને વિશિષ્ટ સજાઓની જોગવાઈ કરવામાં આવેલી છે. તો નાનામાં નાની ઘટના પોલીસ સુધી પહોંચાડવી જોઈએ, પોલીસ ઉપર ભરોસો કરવો, જેથી પોલીસ ત્વરિત એક્શન લઈ લેશે તો મોટી ઘટનાઓ બનતી અટકાવી શકાશે. બીજું, વાલીઓને નમ્ર અપીલ છે કે શાળાથી બાળકો પરત આવે ત્યારે એની સાથે થોડો સંવાદ કરે રોજિંદા. એ સંવાદમાં ઘણી બધી વિગતો એવી હશે જે મોટા તરીકે આપણને તરત સમજાઈ શકે કે બાળકને કોણ નજીક આવી રહ્યું છે, કોણ નજીક આવવાનો પ્રયત્ન કરે છે, કોણ બિનજરૂરી બાળકને વધારે પેમ્પર કરે છે અથવા ક્લોઝનેસ દેખાડે છે. તો આ સંવાદથી પણ આવી બધી ઘટનાઓ અટકાવી શકાય. અને સૌથી અગત્યનું છે બાળકોમાં નિડરતાનો ગુણ કેળવવામાં આવે. બાળક ખુલીને બોલી શકે કે ફલાણા વ્યક્તિ મને સ્પર્શ કર્યો હતો જે મને નહોતું ગમ્યું. તો
તો હું માનું છું ત્યાં સુધી તમામ ઘટનાઓ આપણી સમક્ષ આવશે અને ત્યારબાદ પોલીસ ત્વરિત એક્શન લઈ અને આવી ઘટનાઓને અટકાવી શકાશે. રાજદીપસિંહ ઝાલા સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે બહુ સરસ વાત કરી કે બાળકોની નિડરતા ખુલવી જોઈએ અને પરિવારે જ્યારે સ્કૂલેથી કે ટ્યુશનથી આવે તો તેની સાથે સમય વિતાવે તો આવી ઘટનાઓ બનતી અટકે. આપનો ખૂબ ખૂબ આભાર રાજદીપસિંહ ઝાલા સાહેબ. આ ઘટના બાદ ખાસ કરીને રાજ્યમાં તો ચિંતા છે, પણ દાહોદ પોલીસે જે કામગીરી કરી તે પ્રશંસનીય છે. અમે પ્રયત્ન કરીશું. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ છે અને જાણીતા સામાજિક કાર્યકર છે, મોટિવેશનલ સ્પીકર છે સોનલબેન જોશી, તેની સાથે પણ અમે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અમારો ઉદ્દેશ છે કે આ કાર્યક્રમથી ક્યાંક ને ક્યાંક થોડી પણ જાગૃતિ આવે તો આવી માસૂમ દીકરીઓ આવી ઘટનાઓનો શિકાર બનતા અટકે. દાહોદ એસપી રાજદીપસિંહ ઝાલાએ જે કહ્યું કે જ્યારે દીકરી સવારથી સ્કૂલે જાય, બપોરના ટ્યુશને જાય, એ જ્યારે ઘરે આવે તો પરિવારના કોઈ પણ સભ્ય, માતા પિતા, ભાઈ બહેન, તેમની સાથે થોડો સમય વિતાવે અને જેથી કરીને તે દીકરી છે તે પોતાની આખા દિવસની વાત કહેશે, વાત કરશે. અમારી સાથે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને જાણીતા સામાજિક કાર્યકર, મોટિવેશનલ સ્પીકર છે સોનલબેન જોશી જોડાયા છે. સોનલબેન, સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું. થેન્ક યુ. જી બોલીએ. સોનલબેન, છેલ્લા 15 દિવસમાં જોઈએ તો અનેક ઘટનાઓ રાજ્યમાં બની છે કે નાની દીકરીઓ સાથે શારીરિક અડપલા, દુષ્કર્મ અને દાહોદમાં તો 6 વર્ષની માસૂમ દીકરીની સ્કૂલના આચાર્ય હત્યા કરી નાખે છે. આવી ઘટનાઓને રોકવા માટે શું કરવું જોઈએ અને કઈ રીતના આપ કાનૂન વ્યવસ્થાને જોઈને કહેશો બેન? એકચ્યુઅલી માનસિકતા લોકોની બગડી છે અને ખાસ કરીને એવું કહી શકાય કે જે આ સૌથી વધારે જે સોશિયલ મીડિયા ગણો અથવા તો પોર્નોગ્રાફીના કન્ટેન્ટ ગણો, લોકોની શારીરિક નીડ્સ વધી છે ને એ વખતે એ પોતાની હવસ સંતોષવા માટે એ કોને જરિયો બનાવી રહ્યા છે એ પણ જોતા નથી. આ હિચકારું કૃત્ય જે કરનાર જે વ્યક્તિ છે એને પોતે શિક્ષક અને પ્રિન્સિપાલ ની જે એની નામના હોય એને લજવી છે. આ વ્યક્તિ ખૂબ જ હિચકારું કૃત્ય એની મા બાપે વિશ્વાસ મૂક્યો હતો, કારણ કે દૂર હતી ઘણી સ્કૂલ અને એને એવું હતું કે આમની પાસેથી કોઈ રસ્તામાં લઈ આવે તેમને એટલું ચાલવું ન પડે. આ કદાચ દરેક ગામડાની સ્થિતિ આવી હશે એવું માની શકાય કે ભાઈ 80% ગામડાઓની અંદર 2 કિલોમીટર કે 3 કિલોમીટરના ગાળે સ્કૂલો હોય છે અને 6 વર્ષની દીકરી સાથે આવું કરવાનું વિચારનાર વ્યક્તિ, આમાં બધાની જવાબદારી આવે છે, ગવર્મેન્ટની આવે છે, આપણા બધાની આવે છે અને ખાસ કરીને સાયકોલોજીકલ એનાલિસિસ જે ખાસ બાળકો સાથે કામ કરતા હોય કે મહિલાઓ સાથે કામ કરતા હોય એવા પુરુષોનું અને ઇવન સ્ત્રીઓનું પણ સાયકોલોજીકલ એનાલિસિસ થવું ખૂબ જ જરૂરી છે. કારણ કે ઘરમાં મેડ તરીકે બેનને રાખ્યા હોય એ પણ નાના બાળકો રડતા હોય તો મારતા હોય છે. એટલે બધા જ બાળકો માટે અને એમની સેફટી માટે એ લોકોનું માનસિક રીતેનો એક સાયકોલોજીકલ ટેસ્ટ દર 3 મહિને કે 6 મહિને કરાવવો જોઈએ. આ વ્યક્તિ પહેલા પણ આવા અડપલા અથવા તો કોઈની સાથે મિસબિહેવ કર્યું હશે, સડનલી જે માણસ કેટલો વિકૃત હશે કે નાના બાળકી ઉપર જે વ્યક્તિ આવી ખરાબ નજર બગાડી શકે એના પોતાના કરિયર દરમિયાન. અને જે સ્ત્રીઓ બંધ રહી છે, ચૂપ રહી છે, ખાસ કરીને આ જે ગોવિંદભાઈએ જે લંપટગીરી કરી છે અને એમને પોતે પ્રિન્સિપાલ હોવાનો દંભ માર્યો અને ક્યાંક ને ક્યાંક દબાવવાની કોશિશ કરી, એ સ્ત્રીઓના કારણે આ દીકરી સાથે આવું થયું છે. કારણ કે એ લોકોએ જો એ વખતે ફરિયાદ કરી હોત તો વ્યક્તિ ઉપર એક્શન લેવાયા હોત તો કદાચ આપણને આ માટે આ દીકરી અત્યારે જીવતી હોત. એટલે આપણે બધા જ લોકોની માનસિકતા કે બોલવું નહીં, જગ્યા છોડી દેવી, ચૂપ રહેવું, અવાજ નહીં ઉઠાવવું, આ બધાના કારણે આ બધી વસ્તુઓ બની રહી છે અને ખૂબ જ ખરાબ ઘટના છે ને પોલીસ પણ સેન્સિટાઇઝ છે આ ઘટનાને લઈને. ઇવન બધા જ લોકો, રિપોર્ટરો, આપણે બધા જ લોકો પ્રે કરીએ છીએ અને ન્યાયપાલિકા તો સર્વોચ્ચ રીતે બધાને ન્યાય મળે. 60 થી 120 દિવસની અંદર આ વ્યક્તિને સજા ફરમાવી દેવામાં આવશે એવું મારું માનવું છે. બેન, એક સમય નહીં લો, એક નાનો સવાલનો નાનો જવાબ. બેન, આપ તો વર્ષોથી મહિલાઓને જાગૃત કરવા, તેને અવેરનેસ કરવા અનેક કાર્યક્રમો કરો છો. આપ રાજ્યની નાની દીકરીઓ માટે સતત કાર્યશીલ છો. આપને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ જાગૃતતા વધારવાની પણ જરૂર પડશે જેથી આ દીકરીઓની સાથે આવી ઘટના બનતા અટકે? 100% ભૌમિકભાઈ, કરવી જ જોઈએ, જાગૃતતા લાવવી જોઈએ. એમાં ગવર્મેન્ટ બી લાવે, NGO પણ લાવે. દરેક વ્યક્તિ, સમાજના જે કહેવાતા NGO જે લોકો ગ્રાન્ટ લે છે પણ કામ નથી કરતા, એવા લોકોએ વ્યવસ્થા કરવી જોઈએ આની માટે, વાહન લેવા માટે, બાળકો માટેની. ઇવન જે ખિલખિલાટ જેવી રીતે ચાલે છે એવી રીતે મહિલા વાહન શરૂ કરવી જોઈએ, બાળકોને ડ્રાઈવર તરીકે પણ મહિલા હોય અને એ બાળકોને આવી રીતે લઈ જાય લેવાની એવી મ્યુનિસિપાલિટી સ્કૂલોની અંદર મફત બાળકોનું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થવી જોઈએ. એટલે આ થશે તો જ આપણે કદાચ આપણા બાળકોને ભણાવી શકીશું. આ ઘટનામાં કેટલી દીકરીઓ ભૌમિકભાઈ ડ્રોપ આઉટ થઈ જશે
કે ભાઈ બીક લાગે છે કશું થશે તો અમારી દીકરી સાથે. બિલકુલ બિલકુલ સોનલબેન, આપે જે વાત કરી તે પ્રમાણે હું કહેવા માંગીશ કે જે ઘટના દાહોદમાં બની છે ને, અહીંયા દીકરીઓ ડરી રહી છે અને અત્યારે 17 થી 18 દીકરીઓ સ્કૂલમાં આવી રહી છે. જી સાચી વાત છે. અને બહુ ખરાબ ભૌમિકભાઈ પરિસ્થિતિ છે. આ કાલની ઘટનાએ આખું ગુજરાત ને આખું ભારત હચમચી ગયું છે. અત્યારે આપણે બધા જ ઇવન મીડિયા પર એટલું સેન્સિટાઇઝ છે, બધાના મગજ નથી કામ કરી રહ્યા કે આવું કેવી રીતે કરી શકે. કારણ કે જે શાળાએ આપણે આપણી બાળકો ભણાવીએ છીએ, બાળકો સાથે આવું વર્તન કે જે કદાચ ગુરુતુલ્ય પિતૃ કરતા પણ વધારે ગુરુને સ્થાન આપતા હોઈએ છીએ, મહત્વ આપતા હોઈએ છીએ, અને એમના દ્વારા આવી નજર બગાડવી, એને ઘૂંઘરાઈ નાખવી, ગાડીમાં લઈ જવી, આ વ્યક્તિનું ખરેખર એને છડેચોક ફાંસી આપી દેવી જોઈએ એવું મારું માનવું છે. ખૂબ ખૂબ આભાર સોનલબેન, KTV ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. તો આ હતા ગુજરાત હાઈકોર્ટના જાણીતા એડવોકેટ અને જાણીતા સામાજિક કાર્યકર સોનલબેન જોશી. આ મામલે અમે રાજ્ય સરકારની પ્રતિક્રિયા લેવાનો પણ પ્રયત્ન કરીશું. રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કે જે પણ સરકાર મંત્રી છે તે શું કહેવા માગે છે તે બાબતે પણ અમે પ્રયત્ન કરીશું. પણ જે રીતના સ્થિતિ બની રહી છે, આપે સોનલબેન જોશીને સાંભળ્યા, આપે દાહોદના એસપીને સાંભળ્યા. આ લોકોનું કહેવું એક જ છે કે જાગૃતતા લાવવી પડશે, જાગૃતતાને વધારવી પડશે. પરિવારમાં, તે દીકરીઓમાં, તે યુવતીઓમાં નિડર બનીને તે પોતાની વાત પોતાના ઘરે કરે, પોતાના માતા પિતાને કરે. દાહોદ એસપીએ બહુ સરસ વાત કરી કે નાનામાં નાની દીકરીઓની વાત હોય, નાનામાં નાની મુશ્કેલી હોય, તમે પોલીસ પાસે આવો. પોલીસ તમારા માટે છે, પોલીસ 24 કલાક તમારા માટે છે. સોનલબેન જોશીનું પણ તે જ કહેવું છે કે માનસિકતા બદલવી પડશે. લોકોમાં વિકૃતિ એટલી હદે વ્યાપી છે કે તેને બદલવી પડશે, અને તે જ કારણોસર માને છે કે આવી ઘટનાઓ થઈ રહી છે. જે રીતના છે તે જ રીતના આખી સ્થિતિ છે. અમારી સાથે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા જોડાયા છે. પ્રફુલભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે KTV ન્યૂઝ ગુજરાતીમાં આપનું. જી નમસ્તે. દાહોદની ઘટના ઘટી, સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. બોટોદમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા. હું આપના તરફથી તે ગુજરાતની જનતાને આપ શું કહેવા માંગો છો કે રાજ્ય સરકાર કેટલી સક્રિય છે અને કોઈ પણ દોષિત હોય તેને કડક સજા મળશે? શું કહેશો આવી ઘટનાઓને રોકવા માટે? પહેલા તો જ્યારે આ ઘટનાની અમને જાણ થઈ ત્યારે ચોક્કસ શંકા હતી કે કંઈ તો ગલત થયું છે. એટલે તુરંત જ ગૃહમંત્રી હર્ષભાઈ સાથેનું સંકલન કરી ત્યાંના એસપી ખૂબ જ મજબૂતાઈથી, અને એમને પહેલેથી શક જ હતો પણ એ દિશામાં એમને પૂર્ણ રીતે વિવિધ ટીમો બનાવી અને ક્રોસ વેરિફિકેશન ટેકનોલોજીની ઉપયોગીતા કરીને આમના ઉપર પહેલે જ દિવસેથી જે નરાધમ પકડાણો એના ઉપર જ શંકા હતી, પણ પોલીસને પૂરતા એવિડન્સ મળે એટલા માટે 2-3 દિવસ સુધી એમને વ્યવસ્થિત તપાસ કરી. એટલે પોલીસને શિક્ષણ વિભાગ, અમારા જિલ્લા શિક્ષણ અધિકારી દીકરીના પરિવાર સાથે રહી એમને હિંમત આપી અને આ પકડાઈ જાય, અને પકડાઈ જાય એટલું જ નહીં, હવે એમના જલ્દી ચાર્જશીટ થશે અને જલ્દી ચાર્જશીટ થયા પછી ફાસ્ટેગમાં કોર્ટમાં કેસ ચલાવીને એના ઝડપી દીકરીના પરિવારને ન્યાય મળે એવો આદરણીય મુખ્યમંત્રી શ્રીનું પણ સૂચન છે, અને એ પ્રમાણે અમે ફોલો કરી રહ્યા છીએ. અને જલ્દીમાં જલ્દી એ નરાધમને સજા થાય એ માટે પોલીસ પણ ખૂબ સક્રિય છે. અને ગુજરાતની અંદર આવા અનેક દાખલાઓમાં 21 દિવસમાં, 10 દિવસમાં ચાર્જશીટ કરી છે, 1 મહિનાની અંદર ચાર્જશીટ કરી છે, અને મહિનાની અંદર 21 દિવસની અંદર 72 દિવસની અંદર ફાંસીના સજા કોર્ટ દ્વારા થઈ છે. એટલું પોલીસ અને ન્યાયતંત્ર સક્રિય રહ્યું છે. ને આવા કિસ્સાઓ, આ એક દાખલારૂપ કિસ્સાઓ હોય છે જે સમાજની અંદર આવી વિકૃતતા ભરેલાઓ મગજની અંદર હોય એવા લોકોને ના મગજની અંદર ખ્યાલ આવે કે કાયદો અને કાનૂન પણ હોય છે અને એ કોઈને છોડતો નથી. બિલકુલ પ્રફુલભાઈ, ખૂબ સરસ વાત કરી આપે કે રાજ્ય સરકાર, સ્થાનિક પોલીસ સક્રિય છે, અને કહેવાય છે કે ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર આવી બાબતમાં સતત એક્શનમાં હોય છે. અને આપે જે વાત કરી કે તાત્કાલિક અસરથી કેસ ચાલે અને સજા મળે, આપનો ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ પાનસેરિયા, જે આપણે કિંમતી સમય તમે આપ્યો KTV ન્યૂઝ ગુજરાતીને. તો આપે સાંભળ્યા પ્રફુલ પાનસેરિયા, જે રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી છે, અને તેમણે પણ કહ્યું કે આવી કોઈ પણ ઘટના ઘટે તે આરોપીને પકડવામાં આવશે. ફાસ્ટ
ટ્રેક કોર્ટ કે ટ્રાયલ કોર્ટમાં તાત્કાલિક અસરથી તે કેસ ચાલે અને આરોપીને સજા મળે, તેના માટે સ્થાનિક પોલીસ પાસે એવિડન્સ પણ હોવા જરૂરી છે. આ તમામ વાતોની વાત કરી. અમે રાજદીપસિંહ ઝાલા સાથે વાત કરી, દાહોદના એસપી, જેમણે આખી ઘટનાનું ડિટેક્શન કર્યું છે. તેમના નેતૃત્વમાં સ્થાનિક પોલીસે કાર્ય કર્યું. અમે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ સોનલબેન જોશી સાથે વાતચીત કરી. સોનલબેને જણાવ્યું કે આવી ઘટનાઓને કેમ રોકી શકાય. KTV ન્યૂઝ ગુજરાતીનો પ્રયાસ છે કે જે વિકૃત માનસિકતા છે તેને બદલવાની જરૂર છે. મારી દીકરી હોય, તમારી દીકરી હોય કે રાજ્યના લાખો પરિવારની દીકરી હોય, તે ઘરેથી જ્યારે નીકળે ત્યારે તે પરિવાર નિશ્ચિત હોવો જોઈએ કે તેની દીકરી સાંજના સહી સલામત ઘરે પાછી આવશે. આ ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે, આ સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે, આ તે ગુજરાત છે કે જ્યાં કવિ દલપતરામ છે, આ તે ગુજરાત છે જેણે રાજ્ય તરફથી દેશને અનેક પ્રધાનમંત્રીઓ આપ્યા છે, વિકાસ પુરુષો આપ્યા છે. આ તે ગુજરાતમાં જ્યારે અસુરક્ષાની ભાવના ઊભી થાય ત્યારે સ્વાભાવિક છે કે તેના ઉપર મંથન કરવું પડે. રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. પોલીસે પણ કહ્યું કે નાનામાં નાની મુશ્કેલી હોય તમે આવો. રાજ્ય સરકાર, પોલીસ સતત આવા કાર્યક્રમો કરી રહી છે. સિનિયર સિટીઝનોની વાત હોય તો તેમના ઘરે જઈને સ્થાનિક પોલીસ તેને સમજાવે છે કે આપ એકલા હોય, આપને કોઈ મુશ્કેલી હોય તો આ નંબર ઉપર ફોન કરો. મહિલાઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત હોય છે. 181 અભિયાન સતત કાર્યશીલ હોય છે. આ તમામ યોજનાઓ છે જે રાજ્ય સરકાર ગુજરાતમાં ઇમ્પ્લિમેન્ટ કરી રહી છે. ડ્રગ્સ હોય, શરાબ હોય કે આવી ઘટના હોય, પોલીસનો પ્રયાસ છે કે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આવા દોષિતોને પકડવામાં આવે. રાજ્યના કોઈ પણ મુખ્યમંત્રી હોય, સ્વાભાવિક છે કે તે સંવેદનશીલ હોય. આજે દાહોદમાં જે દીકરી ખોવાય, જે દીકરીના પરિવારે જે દીકરીને ખોઈ છે, તે પરિવારના આંસુ સુકાતા નથી. લોકો વાત કરશે, લોકો તેને સધિયારો આપશે, તેને પ્રોત્સાહન આપશે, પણ સમય વીતવાની સાથે તે પરિવાર તેની દીકરીની યાદોમાં ખોવાઈ જશે. આ નાની સૂની વાત નથી. જે માતાએ જેને જન્મ આપ્યો હોય અને જે દીકરી 5-5, 6-6 વર્ષથી તેને સ્કૂલેથી આવે ને હસતી રમતી હોય, તેની માતાના ખોળામાં બેસીને તે જમતી હોય અને તે દીકરી સાથે જ્યારે આવું બને ત્યારે સ્વાભાવિક છે કે દરેક લોકોના કાળજા કંપી ઉઠે છે. અને તેથી જ કહેવાય છે કે પોલીસ પણ આવા મામલામાં જ્યારે ઇન્વેસ્ટિગેશન કરે છે ને ત્યારે તે પણ સંવેદનશીલ હોય છે. તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. સોનલબેન જોશીએ એક બહુ સારી વાત કરી કે ગ્રામ્ય વિસ્તારમાં 2-3 કિલોમીટર સ્કૂલ દૂર હોય છે, તેથી કેટલાક પરિવારો સ્કૂલના શિક્ષક અને આચાર્ય સાથે તેની ગાડીમાં, તેની 2 વ્હીલરમાં તેની દીકરીઓને બેસાડી દે છે, કારણ કે તેને ચાલવું ન પડે. અને તેને કારણે કદાચ આવી ઘટનાઓ બનતી હોય કે તે દીકરી ત્યારે એકલી હોય છે, તેના માતા પિતા ભાઈ બહેન કોઈ નથી હોતા, તે સમયગાળા દરમિયાન તે એકલી હોય છે. પણ તેના માટે હું માનું છું કે સ્થાનિક તંત્રએ, રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવી જોઈએ. મહિલા વેન જે પ્રમાણે કહેવામાં આવે છે કે મહિલા ડ્રાઈવર હોય અને તે જ દીકરીઓને લઈને જાય તો પરિવાર નિશ્ચિત બનશે. આરોપ પ્રત્યારોપની વાત નથી, વાદ વિવાદની વાત નથી. આ રાજ્યની તમામ લાખો દીકરીઓ માટેની વાત છે. આ રાજ્યની તમામ તે દીકરીઓ, તે યુવતીઓ, તે મહિલાઓ માટેની વાત છે. ગુજરાતમાં તો નવરાત્રી હોય ત્યારે દીકરી ઘરેથી 8 વાગે નીકળે, સવારે 5 વાગે આવે તો તે પરિવારનું પાણી નથી હલતું, કારણ કે તેને ખબર છે કે આ ગાંધીનું ગુજરાત છે, અહીંયા મારી દીકરી સહી સલામત છે. દેશભરના લોકો કહે છે કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં મહિલાઓ રાત્રે 3 વાગે પણ પોતાનું સ્કૂટર લઈને એકલી નીકળે તો તેના મા બાપને તેની ચિંતા નથી. આ તમામ બાબતોને લઈને અમે પ્રયાસ કરી રહ્યા છે કે આ કાર્યક્રમથી, આ પ્રોગ્રામથી થોડી જાગૃતિ આવે. તેથી અમે અલગ અલગ જે વિષય છે તેના લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો અને તેના દ્વારા રાજ્યના સમાજને, રાજ્યના લાખો પરિવારને તેમની વાત પહોંચાડવાનો અમે મોકો પણ આપ્યો કે જેથી લોકો તેની વાતને સાંભળી શકે. અનેક વિડીયો વાયરલ થાય છે. સોશિયલ મીડિયાનો જમાનો છે. કોઈ પણ ઘટના ઘટે સેકન્ડના ભાગમાં લોકોના મોબાઈલમાં આવે છે. આરોપી પકડાઈ જાય છે, આરોપીને સજા મળે છે, પણ જે દીકરી સાથેનો વિડીયો વાયરલ થાય છે, જે દીકરી જીવતી હોય તેના પરિવાર ઉપર શું વીતે છે, એ પરિવાર ઉપર શું વીતતી હશે તે કેવું મુશ્કેલ છે. KTV ન્યૂઝ ગુજરાતી તરફથી હું એક પોતે વિનંતી કરું છું અમારા પરિવાર તરફથી કે આવી ઘટનાના વિડીયો જ્યારે વાયરલ થાય
તો આગળ વધારે ફોરવર્ડ ન કરો, તેને લોકોના મોબાઈલમાં આગળ ન વધારો, કારણ કે તે પરિવારની ઘરેણું, તે પરિવારની ઇજ્જત તે દીકરી જ હોય છે અને તેથી તેની પ્રાઇવસીને જાળવો તેવી ખાસ વિનંતી છે. નવા વિષય, નવા સમાચાર સાથે અમે ફરી આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.